નમસ્કાર મિત્રો, રાજ્યમાં કડાકા ભડાકા સાથે મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં મોટામાં મોટી સિસ્ટમનો ખતરો તોળાઈ રહ્યો છે, સાથે ભૂક્કા કાઢી નાખે એવું મોટું જબર વાવાઝોડું પણ ગુજરાત ઉપર અત્યારે તોળાઈ રહ્યું છે। તેમજ આ જળબંબાકાર થશે, નદી નાળા છલકાશે, કડાકા ભડાકા સાથે આજે 12 મેઘ ખાંગા થશે અને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। આ મઘા નક્ષત્રમાં અત્યારે સોચરા કાઢી નાખે એવી મોટામાં મોટી સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાત ઉપર તે તાટકશે અને સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર કરાવી દેશે। તો સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયોની અંદર જોવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો, જેથી કરીને ખેતીવાડી અને વરસાદના તાજા સમાચાર તમારા સુધી મિત્રો પહોંચી શકે। તો મિત્રો હવે આપણે અત્યારની તાજી અપડેટ જોઈએ તો અત્યારે સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મિત્રો આ તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે સમગ્ર ગુજરાતમાં સિસ્ટમનો મોટો જબર ઘેરાવો અત્યારે એક્ટિવપણે થયો છે અને આ ઘેરાવાને લીધે અત્યારે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો તડબાતોડ જવાબ આપી દીધો છે વરસાદે અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો ઘેરાવો જોવા મળી રહ્યો છે। મિત્રો આપણે અત્યારે સૌથી પહેલાં સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે જાણીએ, કારણ કે સૌરાષ્ટ્રમાં અત્યારે તડબાતોડ વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિગતવાર વિસ્તારો આપણે જાણી લઈએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગરની આજુબાજુ તો ઓહો સોતરા કાઢી નાખે એવો વરસાદ જોવા મળી રહ્યો છે। તેમજ અલંગ, અમરેલી, જસદણ, બોટાદ, ગોંડલ, જૂનાગઢ આ બધા વિસ્તારો છે, ભાવનગરની આજુબાજુના વિસ્તારો, નિશાણવાળા, સિહોર તેમજ ભાનવડ, અન્ય કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડે તેના વિશે આપણે જાણી લઈએ। મિત્રો સોતરા કાઢી નાખે એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, જેમ કે અમરેલીના નિશાણવાળા વિસ્તારો, પાલીતાણાની આજુબાજુના વિસ્તારો, તળાજા, ખડસલિયા, સોનગઢ, બાબરા, મિત્રો આ બધા વિસ્તારોમાં સોતરા કાઢી નાખે એવો અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। મિત્રો અહીંયા સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે જાણી લઈએ તો દ્વારકા, સલાયા, ભાનવડ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદની આજુબાજુના વિસ્તારો, ગોંડલની આજુબાજુના વિસ્તારો આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે અને વરસાદી માહોલ તો સક્રિયપણે જોવા મળી રહ્યો છે। મિત્રો નિશાણવાળા વિસ્તારો વિશે વાત કરીએ તો તુલસી, શ્યામ, વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા, ઉના, વિસાવદર, ધારી, ઉપલેટા, કંડલા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મિત્રો હવે વાત કરી લઈએ આપણે કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે કેટલાક વિસ્તારોમાં સાર્વત્રિક મિત્રો વરસાદ જામ્યો છે। તેમાં ખાસ કરીને મિત્રો કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે આપણે વિગતવાર જાણી લઈએ તો નલિયાની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। તેમજ બારડલીમાં તો વરસાદ જામ્યો છે, માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડા, લખપત આ બધા વિસ્તારોમાં મિત્રો સોતરા કાઢી નાખે એવો વરસાદ અત્યારે જામી ગયો છે। હવે મિત્રો વાત કરી લઈએ આપણે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં મિત્રો છેલ્લા 3 દિવસના વરસાદી માહોલમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। વિગતવાર વિસ્તારો વિશે વાત કરીએ તો રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, સાલંબર તેમજ ખેડબ્રહ્મા, પાલનપુર આ બધા વિસ્તારોમાં અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો થરાદ તેમજ સિરોહી, આબુ રોડ આ બધા વિસ્તારો છે, ભીનમાલ ને આ બધા વિસ્તારો છે એમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે સાર્વત્રિક વરસાદ જામ્યો છે। હવે મિત્રો વાત કરીએ આપણે અન્ય વિસ્તારો વિશે, જેવા કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે આપણે જાણીએ તો દક્ષિણ ગુજરાતમાં તો મોટો જબર ઘેરાવો પકડ્યો છે વરસાદે। દહેજ, ભરૂચ તેમજ કોસંબા, વાંકલ આ બધા વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ ડેડિયાપાડા, કપરાડા, તલોદ, સિનોર આ બધા વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો સાકરીત વરસાદ જોવા મળી રહ્યો છે। મિત્રો સાકરીત વરસાદ એટલે કે ભારે વરસાદ થતો હોય ને સમગ્ર વિસ્તાર હોય એમાં સારો એવો વરસાદ જામતો હોય ને સાકરીત વરસાદ કહેવામાં આવે છે। મિત્રો વાત કરીએ અન્ય દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો,
તો જેમાં ખાસ કરીને વડોદરા, વાઘોડિયા, ડભોઈ આ બધા છે, વાલોદ ને એમાં પણ સારો એવો મિત્રો અત્યારે વરસાદનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. અન્ય વિસ્તારો મિત્રો નિશાણવાળા વિસ્તારો વિશે આપણે જાણીએ દક્ષિણ ગુજરાતના, તો એમાં પણ સારો એવો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમ કે વાપી, ભવનાથ, અંબોશી, કપરાડા, વાની, સાપુતારા, વલસાડ, લીમોરા, વાસંદા, આહવા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદ સારો એવો જામ્યો છે. અહીંયા સુરત આજુબાજુના વિસ્તારો વિશે આપણે જાણી લઈએ મિત્રો. તો સુરતની આજુબાજુના વિસ્તારોમાં પણ ખાસ કરીને સુરત, બારડોલી, વ્યારા, નવાપુર આ બધા વિસ્તારોમાં મિત્રો, નવસારી ને આ બધા છે, ઉમરપાડાની તો અગાઉ કહ્યું એ પ્રમાણે મિત્રો કોસંબા આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદનું જોર દક્ષિણ ગુજરાતમાં પણ સક્રિયપણે અત્યારે બતાવી રહ્યું છે મિત્રો. કારણ કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી સારો એવો તડબાતોડ વરસાદ જામ્યો છે. હવે મિત્રો વાત કરીએ મધ્ય ગુજરાત, આપણો મધ્ય ગુજરાત મિત્રો, મધ્ય ગુજરાત તો મધ્ય ગુજરાત કહેવાય, એમાં પણ સારો એવો વરસાદ જામ્યો છે મિત્રો. મધ્ય ગુજરાતમાં ખાસ કરીને મિત્રો અમદાવાદની વિરમગામની, ધોલકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા આ બધા વિસ્તારો છે મિત્રો. એમાં દાહોદ, ગોધરા સહિત બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતના તમામ, એમાં પણ સારો એવો વરસાદ અત્યારે જામ્યો છે મિત્રો. ડાકોરની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ કેવો મંડાણો છે. આમ હવે મિત્રો વાત કરીએ આપણે આજના દિવસ દરમિયાન કેવો વરસાદ જોવા મળશે. તો આજના દિવસ દરમિયાન રાજ્યમાં સારો એવો સાર્વત્રિક વરસાદનો અત્યારે મોટો જબર ઘેરાવો જોવા મળી રહ્યો છે. સાર્વત્રિક વરસાદ જામશે કારણ કે આ શીતળા સાતમ અને જન્માષ્ટમી દરમિયાન સારો એવો વરસાદ જામશે. હવામાન નિષ્ણાંતોએ પણ આવી મોટી જબર આગાહી કરી છે કારણ કે કડાકા ભડાકા થશે, જળમગ્ન વાતાવરણ જોવા મળશે. આમ રાજ્યમાં સારો એવો વરસાદ અત્યારે જામે તેમજ આ સિસ્ટમો પણ અત્યારે ધીમે ધીમે ઘેરાવો જોવા મળી રહ્યો છે મિત્રો. તમે જોઈ શકો છો આ કેવા ઢળવા સ્લો પ્રેશર સિસ્ટમો છે એ પણ ધીમે ધીમે સક્રિયપણે જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમોના કારણે મિત્રો રાજ્યમાં સતત વરસાદનું બળ જોવા મળશે. હજુ પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જોઈએ એવો વરસાદ જામ્યો નથી મિત્રો. ઉનાળા સુધી પાણી પોષી શકે એવો વરસાદ જામ્યો નથી. તો આ બધા વિસ્તારોમાં પણ અત્યારે નવા રાઉન્ડમાં સારો એવો વરસાદ જામશે કારણ કે આ મઘાનું મીઠું પાણી ખેતરોમાં મોલ વધારે, ખેતરોમાં જે વાવણી કર્યા બાદ જે પાકો ઉપજ્યા હોય, પાકો અત્યારે લીલાછમ થયા હોય, એને જે ખાતર આપણે નાખીએ દેશી ખાતર એની જેવું જ તે મિત્રો આ વરસાદનું પાણી ગણ કરે કારણ કે મઘાનું પાણી મીઠું જે ખેતરોમાં જે વાવણી કર્યા બાદ અત્યારે જે લીલાછમ જે પાક થયો છે એને ખૂબ એટલે ખૂબ ફાયદાકારક થશે અને અત્યારે ખાતર કરતાં પણ સારી બાબત રીતે આ પાણી નીવડશે. તો મિત્રો અત્યારે